સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ ભાજપે જાહેર કરેલી યાદીમાં અનેક લોકોના પત્તા કપાયા હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। ભાજપ દ્વારા જે યાદી જાહેર કરાઈ તેની વાત કરવામાં આવે તો 160 માંથી માત્ર 60 જ કોર્પોરેટર રિપીટ। પાલડી વોર્ડના જૈનિક વકીલ પ્રિતેશ મહેતાની વાત કરવામાં આવે તો રિપીટની વાત સામે આવી। રાણીપ વોર્ડના વિરલ વ્યાસ। આ તમામ બાબતોને લઈને વાત કરવામાં આવે તો કેટલાકના પત્તા કપાયા છે, નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે, જેને લઈને અમદાવાદ મહાનગરપાલિકામાં ઉમેદવારોની જે યાદી પ્રસિદ્ધ થઈ તેને લઈને અનેક અસમંજસની સ્થિતિનું નિર્માણ થયું છે અને સસ્પેન્શન બાદ ગુજરાત ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જે જાહેર કરાઈ જેમાં પૂર્વ 160 કોર્પોરેટરોમાંથી 37 કોર્પોરેટરને જ રિપીટ કરવામાં આવ્યા છે। સાબરમતીથી ખુશી પરમાર, નવા વાડજ વોર્ડમાં નિધિ વાઘેલાને ભાજપે ટિકિટ આપી છે। સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન દેવાંગ દાણી અને એએમટીએસ કમિટીના પૂર્વ ચેરમેન ધરમસિંહ દેસાઈને પણ ટિકિટ આપવામાં આવી છે। અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી ચર્ચાસ્પદ નામ એવા પાલડી વોર્ડમાંથી પ્રિતેશ મહેતા, જૈનિક વકીલ, રાણીપ વોર્ડમાંથી વિરલ વ્યાસ, સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાંથી પ્રદીપ દવે અને મુકેશ મિસ્ત્રી, સરદારનગર વોર્ડમાંથી સન્ની ખાન ચંદાણી જેવા યુવા અને અનુભવી કોર્પોરેટરને ઉમેદવાર તરીકે કાપી નાખવામાં આવ્યા છે। વધુ જાણકારી માટે ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા ઝલક। જી ઝલક, જણાવશો ભાજપે મધરાતે યાદી જાહેર કરી અને એમાં અનેક મોટા નામો જે ચર્ચામાં હતા તેના પત્તા કપાઈ ગયા, નવા ચહેરાઓને સ્થાન અપાયું, શું છે વધુ જાણકારી? જી કામેશ, જે ચૂંટણી ના ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે ત્યારે જે ઉમેદવારોની જે યાદીને લઈને ભાજપ દ્વારા છે તે મોડી રાત સુધી સસ્પેન્સ રાખવામાં આવ્યું અને ત્યારબાદ જે છે તે રાતે જે યાદી છે તે જાહેર કરવામાં આવી છે। યાદી છે તે ચોંકાવનારી છે કારણ કે મોટાભાગના જે ઉમેદવારો છે તેઓને કાપી નાખવામાં આવ્યા છે, નવા ચહેરાઓને જે છે સ્થાન આપવામાં આવ્યું છે। કહી શકાય કે જેને મેયર બનાવવામાં આવ્યા હતા તેવા ઠક્કરબાપા નગર વોર્ડના જે કિરીટ પટેલ છે તેઓને પણ છે તે ટિકિટ આપવામાં આવી નથી। જૈનિક વકીલ છે તેમને પણ ટિકિટ આપવામાં આવી નથી। પ્રિતેશ મહેતા તેમજ જે લીગલ કમિટીના ચેરમેન જેમને બનાવવામાં આવ્યા હતા તેવા પ્રકાશ ગુર્જર સહિતના જે લોકો છે તે લોકોને ટિકિટ આપવામાં આવી નથી, એટલે કે તેઓને રિપીટ કરવામાં આવ્યા નથી। વાત કરવામાં આવે ખાડિયા વોર્ડની તો ખાડિયા વોર્ડમાં જે ગત ટર્મમાં કોર્પોરેટર રહી ચૂકેલા ઉમંગ જે નાયક છે તેઓના પત્નીને ટિકિટ આપવામાં આવેલી છે। તો ખાડિયા વોર્ડના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના ભત્રીજી છે તેઓને પાલડી વોર્ડમાંથી ટિકિટ મોટે ભાગે જે પેનલ છે તે બદલી આપવામાં આવી છે, માત્ર જે તે ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે। હવે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે કોંગ્રેસ, ભાજપ સહિત વિવિધ પાર્ટીઓના જે ઉમેદવારો છે તે આજે ફોર્મ ભરવા માટે જે કચેરીઓ છે તે ઘસારો કરશે। જી ઝલક, આપ જોડાયા, આપનો આભાર।